તો સુરત બાદ હવે અમદાવાદમાં પણ ભૂતિયા ડિમોલેશનનો મામલો સામે આવ્યો છે। નાના ચિલોડામાં દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હોવાના આક્ષેપ, જેમાં દબાણ દૂર કરવા એએમસીના લોકો આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જો કે એએમસીએ આવી કોઈ કાર્યવાહી કરી ન હોવાનું સ્પષ્ટ કર્યું છે। તો સવાલ એ છે કે એએમસીના નામે બુલડોઝર આખરે કોણે ચલાવ્યું? ખાનગી જગ્યાના આંતરિક વિવાદમાં દુકાનો તોડાઈ હોવાની આશંકા સેવામાં આવી રહી છે। કોર્પોરેશને તોડ્યું ને? હા, કોર્પોરેશને તોડ્યું। બરાબર, કોર્પોરેશને તોડ્યું ને એવું મારી વાત હમણાં મારી હોટલ હતી તમને ખબર છે ને? અંદર સામાન હતો ખબર છે ને તમને? અડધી અમે આયા ત્યાં તૂટેલી હતી, અડધો સામાન પડ્યો તો ખબર છે ને તમને? બરાબર, તમામ માથે રહીને તોડાવડાયું? ના ના, અમે માથે કઈ વાંધો ડિમોલેશન તો એકચ્યુઅલી કશું હતું જ નહીં। જે રોડની જે જગ્યા આવતી હતી, રોડ વાળા અમને જે માર્કિંગ આપી હતી, માર્કિંગ પ્રમાણે અમારી જગ્યા અમે પાછળ લઈ લીધી, આગળની જગ્યા અમને ખોલીને આપી દીધી। રાજપૂત સિક્યુરિટી વાળા માણસ હતો, એ લોકોએ એવું કીધું કે ભાઈ એએમસી વાળાએ કીધું અને એ લોકોએ તોડી પાડ્યું। હવે એ તો અમને આઈડિયા નથી, પણ એકચ્યુઅલી હવે શું કહી શકીએ એમાં તો? અને અમારી તો આ 30 વર્ષ જૂની પેઢી હતી। જે તપાસ છે એ ફરિયાદ પહેલાં તો ફરિયાદ આમાં દાખલ કરવી પડે, એટલે ફરિયાદ જે એમસીના અધિકારીઓ છે, જે વિક્ટિમ છે, જેની દુકાન ડેમોલિશ થઈ છે એ પોલીસ સ્ટેશન છે અને હાલ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે। ત્યારબાદ ફરિયાદ બાદ જે તપાસ થાય અને તપાસમાં જે કારણ બહાર આવે એ પછી જ આપણે કંઈક આમાં એક્યુરેટ કહી શકાય। થયું જે કોર્પોરેશન દ્વારા થયું નથી, ત્યાં અમારા અધિકારી ને ટીડીઓને બધા ત્યાં આગળ રૂબરૂ જઈ આવ્યા છે। ત્યાં આગળ જે રાજપૂત સિક્યુરિટી એજન્સી જોડે વાત પણ કરી છે। એમાં વિડીયોમાં તમારી વાત સાચી કે કોર્પોરેશનનું નામ આપે છે લોકો, પણ કોર્પોરેશન દ્વારા કોઈ એક્શન લેવાઈ નથી। અને જેને પણ આ દુકાનોનું ડિમોલિશન કર્યું છે એની એ જે એજન્સી હશે એની ઉપર અમે પોલીસ ફરિયાદ પણ કરીશું અને એની સામે કાર્યવાહી પણ કરીશું, કારણ કે આ પ્રાઇવેટ જગ્યા હતી અને જે અમને જાણવા મળ્યું છે એ પ્રમાણે પ્રાઇવેટ માલિકીના આધારે આ જે ડિમોલિશન કરવામાં આવ્યું છે, તો એની ઉપર અમે જે પણ એજન્સી હશે એની ઉપર કાર્યવાહી। સુરતના વિવાદિત નાસિરનગર ડિમોલિશન બાદ અમદાવાદ શહેરમાં આવું જ એક વિવાદિત ડિમોલિશન કરવામાં આવ્યું છે। નાના ચિલોડા પાસે આવેલી 3 દુકાનો છે તે તોડી પાડવામાં આવી છે। બપોરે 1 વાગ્યાની આસપાસ અહીંયા આ ડિમોલિશન કરવામાં આવ્યું હતું કે જ્યાં આગળ 3 દુકાનો છે તેને જેસીબી વડે તોડી નાખવામાં આવી છે। દુકાન માલિકનો આક્ષેપ છે કે તેમની જાણ બહાર આ ડિમોલિશન કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે। જ્યારે ડિમોલિશન ચાલી રહ્યું હતું ત્યારે દુકાન માલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમના દ્વારા જે ડિમોલિશન કરવાવાળા વ્યક્તિ હતા તેમને પૂછવામાં આવ્યું કે આ ડિમોલિશન કોની મંજૂરીથી થઈ રહ્યું છે, ત્યારે જેસીબી તેમજ સિક્યુરિટી એજન્સીવાળા વ્યક્તિએ કહ્યું હતું કે આ ડિમોલિશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે। જો કે ત્યારબાદ દુકાન માલિક દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને સંપર્ક કરાતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે નિવેદન આપ્યું હતું કે આ ડિમોલિશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નથી કરવામાં આવ્યું। અને આ જ વાતથી હવે અહીંયા વિવાદ ઊભો થાય છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવું કોઈ ડિમોલિશન કરવામાં નથી આવ્યું અને બીજી તરફ સિક્યુરિટી એજન્સી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ ડિમોલિશન એએમસીની પરવાનગીથી થઈ રહ્યું છે। ત્યારે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ ડિમોલિશન કોના દ્વારા કરવામાં આવ્યું, કારણ કે છેલ્લા 30 વર્ષથી આ જગ્યા ઉપર 3 દુકાનો હતી અને 3 દુકાનો લગભગ 2 થી 3 કલાકની અંદર ડિમોલિશ કરી નાખવામાં આવી છે, જેને લઈને હવે દુકાન માલિક દ્વારા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે કે આ ડિમોલિશન કોના દ્વારા કરવામાં આવ્યું। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।